ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણા બ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરીએ છીએ. આફ્ટર વર્ક ફિનિશ કરીને આવી ગયો છું અને અત્યારે આપણે ફ્રેશઅપ થઈને નીચે આવ્યા છે. કિડ્સ જુઓ છે એઝ યુઝ્યુઅલ, ટીવી અને આ એઝ યુઝ્યુઅલ ગેમ જ લઈને ફોન લઈને બેઠો હોય છે નોટી બોય. ના તું મારી ડાઈટ ચૂકી છે બેટા. તો જો ગાઈસ, કાકી અને પૂનમે કે પ્રોગ્રામ ઘડ્યો છે આજે. ખસ્તા પૂરી અને જો ગાઈસ બની ગઈ છે. અને આપણું એક બાજુ પૂનમ થેન્ક યુ વેરી મચ ચા બનાવે છે અને આપણી ખસ્તા પૂરી ફાફડા. તો ચાલો ગાઈસ, બને રહેજો બ્લોગમાં, પૂરો જોજો. અત્યારે તો આપણે મસ્ત ગરમા ગરમ આપણે ખસ્તા પૂરી અને ચા પી લઈએ અને પછી મળીએ જલ્દી. જુઓ મિત્રો, આજે પૂનમ ખબર નહીં મારા માટે સ્પેશિયલ મોમોઝ કરી છે. ચા બનાવ્યા, મોમોઝ કર્યા ને આ ફરસાણ તો કર્યું જ છે. ખબર નહીં આજે પૂનમનો મૂડ લાગે બહુ જ સારો છે અને આજે મારે સરસ ખાવાનું મળી ગયું છે ગાઈસ. તો જેને બી મોમોસ ને ચા ને ખાવું હોય આવી જાઓ ગાઈસ. જોરદાર, જો આખું મોમોસ એ થયા છે. મસ્ત મોમોસ બનાવ્યા છે. તો હવે મસ્ત ગાઈસ, આપણે ગરમ ગરમ આ તો ખાલી ટ્રાય હતો કે કેવા થાય છે. નેક્સ્ટ ટાઈમ થી વધારે બનાવવાનું. ખીયારા બી આવી ગઈ છે. ચાલો ગાઈસ, આપણે અત્યારે ક્રિશને એના એક્ટિવિટી ક્લાસ હતો તે ક્લાસમાં મૂકીને આવ્યા છે. જસ્ટ આવ્યા છે. તો હવે અમે લોકો ફેમિલી ટાઈમ બેસીએ, એન્જોય કરીએ, થોડું વોચ કરીએ ટીવી. અને આ બધા થાક્યા છે બેવજન, કારના હવારના વર્ગ્યા હતા. તો હવે થોડી વાર બેસીએ એમની જોડે અને મળીએ જલ્દીથી. તો બ્લોગ પૂરો જોજો, એન્ડ સુધી જોજો. અને જે બી નવા સબસ્ક્રાઈબર હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ, અને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે. ચાલો મિત્રો, આપણે અત્યારે ક્રિશને ટ્યુશનમાંથી પિક કરીને આવી ગયા છે અને ખીયારા વેકી કરી લીધી છે. આવી ગયો છે ક્રિશ. અને ચાલો હવે પૂનમને તોડી લઈએ. પૂનમ શું બનાવ્યો? સેવ પૂરી વાળા, દહીં પૂરી કે પાણીપુરી? દહીં પૂરી છે. છોકરી દહીં પૂરી સરસ થાય છે. ઓકે, જો ગાઈસ તમે જોઈ શકો છો કે આજે દહીં પૂરીનો પ્રોગ્રામ બની રહ્યો છે. તો પૂનમ અહીંયા સરસ મસ્ત પૂરીઓ બનાવી દીધી છે. સરસ નાઈસ ગાઈસ, આપ જોઈ શકો છો. અહીંયા માવો રેડી છે, ચીપીસનો, પોટેટોનો ને એનો. આપણી પાણીપુરી માટે, સોરી દહીં પૂરી માટે મસ્ત પૂરી રેડી થઈ ગઈ છે. એની સાથે થોડું ચોપિંગ બી થઈ ગયું છે. ઓનિયન, ટમાટર, ઘડી ચટણી, દહીં, લીલી ચટણી, ધાણા મરચાંની, લસણની ચટણી, ચાટ મસાલો, મીઠું. મને વિમલ કાકી એવું કે ધીરે ધીરે કર, લારી નહીં ખોલી. આપણે ધીરે ધીરે તમે જોઈ શકો છો ગાઈસ, લારી ખોલવાની હોય તો પછી આપણે પૂનમનો કોન્ટ્રાક્ટ કરવો. જો ગાઈસ, કેટલી ફટાફટ બંને જણે ભરે છે અને રેડી ઘોડા દોડાવવાના હોય, લારી ખોલવાની હોય એમ. હા ને, એમાં શું વળી, બરાબર છે. જુઓ ગાઈસ, કેટલું ફટાફટ કામ ચાલે છે. તમે જુઓ ને હમણાં તમને આખી પ્રિપરેશન બી બતાવીશ કે આગળની કઈ રીતે બનાવશે, કઈ રીતે ભરશે, શું ભરશે, કેટલી બનાવે છે, કેટલી અધૂરી કરે છે. એક ભરવી છે તો ભર દઈએ. રેવા દો, નહીં થઈ રહ્યા જોશે તો ખરી. મૂકી
કાકી નીચે દોડશે રહેવા દેજો જો ગાઈસ પૂનમે આપણી પ્લેટ રેડી કરી દીધી છે અમને એક ધાના આવી ગયા છે ગળી ચટણી લીલી ચટણી ખજૂરની ચટણી હવે અત્યારે પૂનમ બનાવી રહી છે તમે જોઈ રહ્યા છો જો ગાઈસ કેવું પડે છે આપણે જોઈએ ક્લોઝિંગથી લઈને નાઈસ પોટી કરાવી એક્સપર્ટીઝ આવી ગઈ છે પૂનમને લાગે હેને દહીં પૂરી બનાવવામાં એક્સપર્ટ છે દહીં પૂરી છે સેવ પૂરી છે પાપડી ચાટ છે જોઈ લો ગાઈસ એક પ્લેટમાં ના નાખી દે એટલે છોકરાઓને જો ગાઈસ લસણની ચટણી આવી ગઈ છે જોઈ જ શકો છો વેરી નાઇસ પહેલા સેવો નાખવાની હતી પછી દાણા નાખવાનો નાઇસ ગાઈસ જોઈ લો ઓલમોસ્ટ હવે ચાટ મસાલો આવી ગયો છે દહીં પૂરી કમ સેવ પૂરી રેડી નાઇસ જોરદાર લાગે છે હવે પૂનમ કંઈક પાછું નવું લઈને આવી છે ઓય સ્પાઈસી ડ્રેસિંગ ચાલી રહ્યું છે ગાઈસ જો મસ્ત નાઇસ પ્રેઝન્ટેશન રેડી લો ચાચી હા લઈ લો વાંધો નહીં નાઇસ રેડી છે સેવ પૂરી આઈ જાવ જેને ખાવી હોય એને જુઓ ગાઈસ દહીં પૂરી નાટક સેવ પૂરી દહીં પૂરી રેડી થઈ ગઈ છે ગાઈસ તો ચાલો ગાઈસ હવે ટેબલ સેટઅપ થઈ ગયું છે તો ટેસ્ટ કરીને બતાવીએ અને પહેલાં એક વસ્તુ એક એવી છે ગાઈસ હમણાંની ઠંડી બહુ જ પડે છે તો મેક શ્યોર કીપ યોર સેલ્ફ વોર્મ અને મેક શ્યોર કે તમે મારે ખાવાની નથી દહીં પૂરી જેકેટ પહેરો મફલર પહેરો બીનીની જરૂર પડે બહાર નીકળો તો મેક શ્યોર કે તમે પ્રોપર જેકેટ્સ ને બધું પહેર્યો કારણ કે મેક શ્યોર કે ઠંડી ના લાગી જાય તો ચાલો આપણે પહેલાં હવે દહીં પૂરી ટેસ્ટ કરી અને તમને બતાવી દઉં છું ગાઈસ ચાલો દહીં પૂરી ખાઈ લઈએ ટેસ્ટિંગ કરીને ચાલો ગાઈસ જોરદાર બનાવી શકાય મસ્ત દહીં પૂરી બની શકાય તો જેને ખાવી હોય તો પ્લીઝ આવી જાઓ અને ચાલો હવે આપણે બધા જમી લઈએ અને જલ્દી મળીએ તો બ્લોગ પૂરો જોજો એન્ડ સુધી જોજો અને કોની દહીં પૂરી ફેમસ છે કઈની ફેમસ છે કોને બહુ ભાવે છે પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરો મારા બ્લોગમાં અને કેવી લાગી અને મારો બ્લોગ કેવો લાગ્યો એ બી કોમેન્ટ કરો ગાઈસ તો જલ્દીથી મળીએ
ડિનર પછી ડિનર કરી લીધું છે અને ડિનર કર્યા પછી હું જસ્ટ આવ્યો છું ઉપર સુવા માટે અને પૂનમ ને બધા બેઠા છે વાતો કરે છે તો ટીવી ને ફેમિલી ટાઈમ એન્જોય કરે છે ગાઈસ. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે અને આવા સારા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ અને જે બી નવા યુઝર્સ છે સબસ્ક્રાઈબ કરો. તો આ બ્લોગને આપણે હવે અહીંયા સુધીને જ રાખશું. તો આઈ હોપ કે તમને ગમ્યો હશે અને તો હવે મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.